હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવાર 9 જેવો ટાઈમ વાગ્યો છે અને ઘરનું બધું કામ કરીએ અને આપણે રેડી પણ થઈ ગયા છીએ, મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં. સ્વાગત છે. તો દિત્યાબેનને આજે સન્ડે છે, રજા છે અને આજે વહેલી ઉઠી ગઈ. આજે સુવાનું હતું એને, હું સૂતી રહેજે એમ જ્યાં સુધી ઊંઘ આવે ત્યાં સુધી. તો આજે વહેલી 8 વાગ્યામાં ઉઠી ગઈ. ઉઠી નાહી ધોઈને ફ્રેશ થઈને નવા કપડાં પણ પહેરી લીધા. કા દિત્યા? હા, કેમ કે આજે છે ને મહેમાન આવવાના છે ઘરે. કોણ મહેમાન આવવાનું છે એ આગળ વિડીયોમાં અમે બતાવશું. બરાબર ને દિત્યા? યસ. હા, તો અત્યારે મારે અને દિત્યાને છે ને મહેમાન આવે છે તો મહેમાન ગતિ કરવી પડે, એટલે અમારે જવાનું છે શાકભાજી લેવા. કેમ કે અત્યારે છે ને ફ્રેશ શાકભાજી બધું આવ્યું હોય દુકાનની અંદર. તો હું ને દિત્યા રેડી થઈ ગયા છું, ઘરનું કામે થઈ ગયું છે, એટલે પહેલાં શાકભાજી લઈ આવ્યા અને પછી રસોઈ સ્ટાર્ટ કરીએ. કેમ કે હજી કાંઈ રસોઈ જ નથી બનાવી. બરાબર ને દિત્યા? તો ચાલો, હું ને દિત્યા જઈએ બજારમાં. જાઉં ને? ચાલો તો ફાઇનલી જો આપણે 2 જબલા શાકભાજીના ભરી લીધા છે. અત્યારમાં મસ્ત ફ્રેશ શાકભાજી આવે અહીંયા અમારે દુકાને. તો હું ને દિત્યા મસ્ત શાકભાજી લઈ આવ્યું. કા દિત્યા? હવે ઘરે જઈને આપણે રસોઈ સ્ટાર્ટ કરવાની છે. દિત્યા મને મદદ કરશે કે રસોઈ કરવામાં? હે? હા, તો ચાલો હવે ફટાફટ સીધા ઘરે જાય, કેમ કે હવે મહેમાન આવવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો, મહેમાનની વાટ જોતા હતા ને મહેમાન આવી ગયા છે. ચાલો, તો મહેમાન છે ને વહેલા પહોંચી ગયા. હજી તો 10:30 વાગ્યા છે. ત્યાં મહેમાન પહોંચી ગયા ને આપણે મસ્ત નકરા દૂધની ચા મૂકી દીધી છે. મહેમાન આવ્યા એટલે ચા પાણી પહેલાં પાઈ દઈએ, પછી નિરાતે રસોઈ કરીએ. મારા મમ્મી પપ્પા છે અને સાથે સાથે મારા માસી અને માસા પણ છે. મહેમાનને ચા પાણી પાઈ દીધા અને અહીંયા જો કામે વળગાડી દીધા છે. આ મારી મમ્મી છે, એને તો ઓળખો જ છો ને. આ મારા માસી છે, કેમ કે 2 બહેનોનો અણસાર આવતી જશે. તો મહેમાનને છે ને આપણે નવરું બેહવું ન ગમે એટલે કામે વળગાડી દીધા, સુધારવા બેહાડી દીધા છે. ભજીયા બનાવવાના આપણે એટલે અમે તો ના પડી ગયા બનાવવામાં. હાથું મહેમાન થોડા કેમ કે બનાવવું એમ. ચલો, તો ઘડિયાળમાં 12 વાગી ગયા છે અને હવે બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. જો અહીંયા આપણે છે ને મસ્ત ડ્રાયફ્રૂટ નાખી અને સેવૈયા બનાવી છે ગરમા ગરમ. અને અહીંયા બધી વસ્તુ આપણે ઢાંકીને રાખી દીધી છે. આમાં જો મિક્સ શાક છે, સંભારો બની ગયો છે, ચટણી મસ્ત બની ગઈ છે, રાઈસ બની ગયા છે અને દાળ બની ગઈ છે. બધી રસોઈ ઢાંકીને રાખી દીધી છે. સેવૈયા બની ગઈ છે. હવે ખાલી પૂરીને ભજીયા બાકી છે. હવે છે ને ફટાફટ પહેલાં પૂરી વણી લઉં ને પછી ગરમા ગરમ ભજીયા બનાવતી જઈશ ને બધા લોકો જમતા જશે. તો અહીંયા છે ને મસ્ત પૂરી બનતી જાય છે. અને અહીંયા 2 બહેનોને બેહાડી દીધા કામ કરવા. આજ તો મહેમાનને બહુ કામ કરવા લાગ્યું. માસી ગોયણા કરતા જાય, મમ્મી પૂરી વણતા જાય, હું અહીંયા તળતી જાઉં છું. હે, અમે તો હા નાશ પડી ગયા. હા, સાદું બનાવજો તો તું કે નહીં બનાવું. મહેમાન આવ્યા એટલે બનાવવું જ પડે ને. અહીંયા છે ને મસ્ત બટેકાની ચિપ્સના બટેકા પૂરી બની ગયા છે. પછી આપણે કેળાના બનાવવાના છે અને પછી છેલ્લે ગોટા બનાવવાના છે. અહીંયા છે ને જેન્ટ્સને જમાડવાની તૈયારી ચાલુ છે અને મમ્મી તો થાળી તૈયાર કરી દીધી છે. હવે બધાને બેસાડી દઈએ જમવા. અહીંયા જો મસ્ત મેથીના ગોટા આપણે બનાવતા જઈએ છીએ અને જેન્ટ્સને બેસાડી દીધા છે જમવા. અમારા દિત્યાબેન છે ને બધાને પીરસતા જાય છે. દિત્યાને છે ને પીરસવું બહુ ગમે એટલે એ બધાને પીરસે છે. હવે જો જેન્ટ્સ જમી લે ને પછી લેડીઝનો વારો. ત્યારે થઈ ગયો છે બપોર પછીનો ટાઈમ અને મહેમાન હતા તો એક મહેમાન વયા ગયા છે અને એક મહેમાન છે એ બાજુમાં બેસવા ગયા છે. એટલે અત્યારે અમે પાછા ઘરના છીએ. અને અહીંયા જો દિત્યા અને એના પપ્પા બંને ચેસ રમે છે. નરેશને તો ચેસ રમતા ફૂલ આવડે છે અને દિત્યાબેનને શીખે છે. દિત્યા ધીમે ધીમે આવડી જશે. મને નથી આવડતું. પહેલા આવડી જશે દિત્યાને, કેમ કે શીખતી અને ઇન્ટરેસ્ટ છે દિત્યાને, મને આમાં ઇન્ટરેસ્ટ નથી એટલે. ચાલ અબ દિત્યા દેખો ગયા તેરા હે. કેટલા ટાઈમથી એમને પેક પડી હતી ચેસ. નરેશે આવીને ખોલી. હા, એનાથી જતું રહેશે. દિત્યા શીખી જશે. અહીંયા એ ભૂલી જાય પછી ક્યાંથી ઉપાડ્યું તું. બધું હરખું લાગે આમાં. કા દીધી ચેસ થોડીક મગજ કસવા વાળી રમત છે ને. તો તમને કોઈને ચેસ રમતા આવડતી હોય ને તો નીચે કોમેન્ટ કરીને કહેજો. હા, જરૂર. કોમ્પિટિશન કરવી હોય તો આવી જજો, ઘરે આવી જાજો નરેશ સાથે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોરના 3 જેવો ટાઈમ વાગી ગયો છે અને થઈ ગયા છે આપણે મસ્ત મજાના રેડી થઈને કઈ જવાનું છે.
ક્યાંય જવાનું નથી, ખાલી રેડી થવું ને હવે માણસો કઈક એક ને એક કપડા પહેરે એટલે હું ઘરે નવા જ કપડા નવા પહેરું. કપડા પહેર્યા અમે ગાયને છાણ નાખવાનું હોય ને તો એ નવા જ કપડા પહેરીને જાવ, ખેતરમાં જવાનું તોય નવા જ કપડા, ખંજવારી પોતા તોય નવા જ કપડા, ખાલી બેહવું હોય તોય નવા જ કપડા. દિત્યા ભલે જૂના પહેરે એમ ક્યાં તો હાલે છોકરાને તો એમ જ હોય. કાં દીધી? એટલે તમારી વાત અમે મન ઉપર લઈ લીધી છે ના હો અત્યારે છે ને એક વિડીયોનું શૂટ ચાલુ હતું, કામ ચાલુ હતું, તો એ કામ કરતા હતા. એ કામ કરવામાં મારે અત્યારે રોંઢો થવા આવ્યો કા નરેશ? હા તો બસ જો અત્યારે એ કામ ફિનિશ થયું, વિડીયો પૂરો થયો અને અત્યારે જોઈ લો તમે બહાર તડકો, જાણે કે ઉનાળો કેમ હોય એટલો તડકો છે. કોઈ કે ચોમાસું છે એમ. અત્યારે બિચારા ખેડૂતો કેટલા હેરાન થઈ ગયા. એક બાજુ તહેવારો બધા ચાલુ થયા છે અને એક બાજુ વરસાદે નથી આવતો. બધાના ખેતરમાં અત્યારે પાણીના ફુવારા હાલે છે, પાણી વાળે છે ખેડૂતો બધા બિચારા. વરસાદ ભગવાનને કે મેઘરાજાને કે વરસાદ થઈ જાય ને તો માણસો તહેવારો છે ને મસ્ત રીતે ઉજવે. અને અમારા ગામમાં હમણાં દરરોજ થોડોક દિવસ ત્યાં ધૂન ચાલુ હોય છે સાંજે. હા એ વરસાદ માટે વરસાદ માટે હોય છે ચાલુ. ઘણાયના ગામમાં હોય, ઘણાય તો અખંડ ધૂન બેસાડે, જ્યાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી ધૂન ચાલુ જ રાખે એમ. એવું હોય ઘણાયના ગામમાં. ધૂન બોલવાની. તમે કેમ ધૂન બોલો? તમારે ઓલું હોય એમાં રાતના બોલો ને ધૂન. ધૂન બોલો ને એમાં. ચાલો તો અત્યારે થઈ ગયો છે બપોર પછીનો ટાઈમ અને દિત્યાને થઈ ગયો છે ટ્યુશનનો ટાઈમ અને દિત્યા આજે સ્કૂલે ભણવા નહોતી ગઈ. કા દિત્યા નથી ગઈ ભણવા? આજે દિત્યાબેન છે ને સ્કૂલે તો નહોતા ગયા, એને ઉધરસ જેવું હતું ને એટલે રાત આખી ઓછી નીંદર થઈ હતી એટલે સવારે એને સુવા દીધી હતી. પણ અત્યારે ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે અને ટ્યુશનમાં અમે એને 3 જણા તો મૂકવા જઈએ છીએ. હું છું અને સાથે જો નિવાન ને યુગ પણ આવે છે. આજે ચાલીને જઈએ છીએ કેમ કે થોડીક વાર હતી અને બધા ફ્રી હતા તો થયું કે હાલો બધાને એક રાઉન્ડ થઈ જાય અને દિત્યાબેનને ટ્યુશનમાં પણ મૂકી આવે. બરાબર ને છોકરાઓ? મજા આવે છોકરાઓને ચાલીને જવાની. અને થોડાક વહેલા અમે નીકળ્યા છીએ ટ્યુશનમાં જવા માટે. છોકરાઓને મજા આવે આવી રીતે હાલીને લઈ જાય. તો હજી કોઈ આવ્યું જ નહીં હોય ટ્યુશનમાં. દિત્યાબેન એક જ લાગે છે. અને અત્યારે પાછું વાદળા જેવું થઈ ગયું છે. ઘડીક તડકો હતો ને અત્યારે પાછું વાદળ છાયું વાતાવરણ થઈ ગયું. દિત્યાબેને જોઈ લ્યો જૂના કપડાં કબાટમાંથી કાઢીને પહેર્યા છે આજે. કેટલા ટાઈમથી આ કપડાં નથી પહેર્યા, મેં મૂકી દીધા હતા કે હવે નથી પહેરવાના, તો એને આજે આ કપડાં કાઢીને એને હાથે પહેરી લીધા. ધરાર પહેર્યા છે. બહુ ગમે તને? કેમ? હવે નથી પહેર્યા છે, કલર તો નીકળી ગયો એને.